માર્કંડેય પુરાણ અતિ મહત્વપૂર્ણ વૈષ્ણવ પુરાણ છે. તેનું નામ મહર્ષિ માર્કંડેયના નામ પર રાખવામાં આવ્યું છે. તેની વિશેષતાઓ: દેવી મહાત્મ્ય દુર્ગા સપ્તશતી આ પુરાણનો સૌથી પ્રસિદ્ધ અને મહત્વપૂર્ણ ભાગ છે. આમાં આદ્યશક્તિ દેવીની મહિમા અને અસુરો પર દેવીનું વિજયનું વર્ણન છે. પ્રલય સમયે ભગવાન નારાયણની યોગનિદ્રા અને બાળ રૂપનું મનોહર વર્ણન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થનું સુવિસ્તૃત જ્ઞાન આપેલું છે. દુર્ગા સપ્તશતીમાં લગભગ 9000 શ્લોકો છે. પુરાણમાં 3 ભાગ પડે છે: પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર. એમાં પ્રથમ ચરિત્રમાં મધુ અને કૈટભનો વધ કરવામાં આવે છે. મધ્યમ ચરિત્રમાં મહિષાસુરનો વધ કરવામાં આવે છે. ઉત્તમ ચરિત્રમાં શુંભ અને નિશુંભનો વધ કરવામાં આવે છે. ઉપાસના અને ભક્તિ: જગદંબા દેવીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં દેવી મહાત્મ્યના પાઠથી સર્વ માનસિક કામનાઓ પૂર્ણ થાય છે. સાત્વિક જીવન, સદાચાર અને ધર્મપાલન પર ભાર મૂકવામાં આવ્યો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવી ઉપાસનાનો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે. શક્તિના તત્વ અને મહિમાનું ગહન વર્ણન કરવામાં આવ્યું છે. ભક્તિ અને ધર્મ દ્વારા જીવનમાં સુખ, શાંતિ કઈ રીતે મેળવી શકાય તે વર્ણન છે. દુર્ગા સપ્તશતીના પાઠના દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે.